છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આદિજાતિ વિભાગ દ્વારા ચલાવાતી શ્રી ગજાનંદ છાત્રાલયના વિદ્યાર્થીઓને ગૃહપતિ કેફી પીણું પી અને માર મારતા હોવાની ઘટના સામે આવી। 10 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને જતા રહ્યા છે। ગૃહપતિ બાળકોને માર મારતા 10 જેટલા બાળકો હોસ્ટેલ છોડીને જતા રહ્યા। જ્યારે ગૃહપતિ બાળકોએ કરેલો આક્ષેપ ખોટા છે અને હોસ્ટેલના વિદ્યાર્થી મારું ગળું પકડીને મારી સાથે ખરાબ વર્તન કર્યું। છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી વિદ્યાર્થીને રહેવા જમવાની સુવિધાવાળું છાત્રાલય ચલાવવામાં આવે છે, જેમાં તેજગઢ ખાતે શ્રી ગજાનંદ છાત્રાલય આવેલી તેમાં 30 જેટલા કુમાર વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે। જ્યારે વિદ્યાર્થીઓના આક્ષેપ છે કે ગૃહપતિ અમને લાતે મારે જમવાનું સારું આપવાના નથી। જ્યારે આદિવાસી બાળકોને રહેવા જમવાની સુવિધા માટે સરકાર ગ્રાન્ટ આપે તેનું સંચાલન કરતા સંસ્થાઓના માલિકો આદિવાસી બાળકોને ભોજન આપવામાં ગુણવત્તા જાળવતા નથી અને આદિજાતિ વિભાગના અધિકારીઓ નિયમ મુજબ છાત્રાલયની વિઝિટ કરતા નથી। આદિવાસી બાળકોની સમસ્યા આદિજાતિ વિભાગના અધિકારીઓએ સાંભળવી જોઈએ અને આદિવાસી બાળકોને ગૃહપતિ માર મારતા હોવાની ગંભીર ફરિયાદ બાળકો કરતા હોય ત્યારે તંત્રના અધિકારીઓએ આ છાત્રાલયની વિઝિટ કરવી જોઈએ। બાળકોની માંગ છે કે ગૃહપતિ બદલવા જોઈએ। 10 જેટલા બાળકો હાલ છાત્રાલય છોડીને જતા રહ્યા હોવાના બાળકો આક્ષેપ કરી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં આદિજાતિ વિભાગ દ્વારા ચલાવાતી છાત્રાલયમાં આદિજાતિ મંત્રી તપાસ હાથ ધરે તો ચોંકાવનારી હકીકત બહાર આવે એમ છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। રાઠવા અવિનાશભાઈ બકલાભાઈ છે, ધોરણ 9 અભ્યાસ કરું છું। મારી મમ્મી લેવા આવેલી ને તે મારી મમ્મીને કે ગળું દાબીને માર નાખે છે ને મારી મમ્મી મને લેવા આવ્યા ને તે મારી મમ્મીને ઓંગળી દેખાડતેલા એટલે મારી મમ્મી પછી ના રહ્યા। તે પછી એક બીજો છોરો હતો ને તેને મમ્મી કીધું ને અમારે ઠુકડા ન થતો તેને લીજે એમ તે ગૃહપતિ નહીં આવવા દીધો એને મેં રાતે ગળ દબાઈ દી એમ કીધેલા। અમે ગુરુપીને આવેલા ને તે અમને વહરાત મેં આલે ઉભા રાખેલા તે અમારા ચોપડાની પી ગઈ તે પછી તે બી ને અમુક કશું કીધું પછી અમને રોડે હાઈવે પર ઊભા રાખેલા। પછી તો અહીંથી અમ નિહારમાં જેલા સહી કરા તે સાહેબ નાહી જેલા તે અમે પાછા આવ્યા ને તે પછી એ ગાળો ને એ બોલતેલા એટલે આ છોકરો ધક્કો માર્યો ને તે કે ગળે દબાવેલો એટલે પછી આને કાઢી મેલેલો। પછી આયા બધા જતા રહેલા ને તે પછી મારી મમ્મી લેવા આવેલી ને તે ગળે દબાવી દે ને એ બધું કહેતા। સોમવારે અમે સ્કૂલમાંથી છૂટીને આવ્યા 5 વાગે, પછી વરસાદ પડતો એટલે ગુરુ પીને આવીને પછી અમને અહીંયા વરસાદમાં જ ઊભા રાખ્યા। પછી ચોપડાને ભીગી પછી હાઈવે ઉપર કાઢીને પછી એ ડીંગલીને આવું એમ કીધું એટલે અમે સહી કરાવવા આવી જાય આચાર્ય પાસે તો આચાર્ય જતો રહેલો એટલે પછી હું પાછા હતી પછી ભરાવ્યા હતા અંદર પછી પેલો નીતિન એક દિવસ પેલા ને તે અહીંયા પેટ ઉપર લાત મારી રાઠવા મુકેશભાઈ નારસિંહ પેલા નડપતને ને પેલા પ્રવીણને 2 જણાને સહી નહીં કરે પૂરું કાગળ હતું એટલે આચાર્યની સહી ને રવિવારે પણ અંદર બુજી નાખેલા। મારું નામ રાઠવા ધ્રુવલભાઈ ભાયાભાઈ છે। અમે શ્રી ગજાનંદ છાત્રાલયમાં અભ્યાસ કરીએ છીએ। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। જ્યારે અમે સ્કૂલમાંથી છૂટીને આવીએ ત્યારે અમને અહીંયા આંબા તળે અમને ઊભા રાખવામાં આવ્યા અને ડીંગલીને ઊભો રહેલો હતો। વરસાદમાં અમને ઊભો રાખેલો હતો। પછી કોરા કાગળમાં અમને સહી કરવામાં આપ્યું। આ 10 માળાને આપેલું હતું, અમને નહીં ખબર આ 10 માળાને આપેલું હતું પણ એમ કે આ કાગળ મેં સહી કરીને લઈને આવો એમ કીધું। નહીં સહી કરી એટલે તે પછી તમને મારી નાખવાની ધમકી આપેલી હતી। ત્યાં અમે પછી અહીંયા ઊભા હતા તેમને આ હાઈવે રોડ પર ઊભા રાખવામાં આવ્યા। હાઈવે રોડ પરથી અમને કીધું કે પછી આચાર્યને સહી કરી લાવવા એમ કીધું। તો આચાર્ય ત્યારે ઘર જતો રહ્યો હતો। ત્યાર પછી પાછા આવ્યા અમે આવ્યા ને ત્યારે અંદર નહીં ફરાવવા દીધા અમને અને એ ઘરની રાશિ ગાળો દેવા અને પછી અમે અહીંયા ઓરસંગ કોમ્પ્લેક્સની અંદર ઊભા હતા તો એ છોકરાઓ રડતા 8-10-12 છોકરા આવ્યા। તમે પૂછ્યું કે ભાઈ શું થયું તો એમને આ બીતે અમને જણાવી કે અમે ગજાનંદ છાત્રાલયમાં રહીએ છીએ અને અમને આવી રીતે હેરાન કરે છે, માર મારે છે, ઉડાવવાની પેટમાં લાતો મૂકે છે, મારી નાખવાની ધમકી આપે છે। આવું તો એવું કીધું એટલે અમે બધા 4-5 મિત્રો સાથે બોલાવ્યા અને એમને સપોર્ટ કર્યો। देखो तकलीफ तो है बाळकोने तो तकलीफ एमनी रजूआत करे અને જે છાત્રાલયમાં રહેતા હોય બાળકો એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય એ જ લોકો સરકારી છાત્રાલયમાં રહી શકે, બાકી આર્થિક સ્થિતિ ઊંચી ગુણવત્તા હોય એ નહીં રહી શકે। એટલે આ તકલીફ તો છે અમને।
અમને રજૂઆત એ કરી કે અમે આવી રીતે અમે કેવી રીતે રહી શકીએ, અને બીજા કે બોડેલીથી આગળ જવાનું ખોસ ધનપુર ગામ કીધું, આમ કનલવા ગામ કીધું, એ કે અમે અમારે ઘરે જવું છે. લગભગ સાંજે 5:30ની આજુબાજુનો સમય હતો અને વરસાદ ચાલુ હતો એ ટાઈમે. હા, ઘરે જતા હતા એ છાત્રાલય છોડીને જાવ. અમે કીધું આટલા સમયમાં તમે કેવી રીતે જશો, નહીં તમને કોઈ સાધન મળે કશું નહીં. ના, એ અમને નહીં મળ્યા. અમે આવ્યા હતા અહીંયા મુલાકાત કરવા, પણ એ કંઈક બહાર નીકળી ગયા એવું કીધું હતું, નહીં મળ્યા. એ લાગમાં જો કરતા હોય તો જ એવી વસ્તુ કે ને, બાકી બાળકોને તો એવું હોય ને. અને બીજા બાળકો તો એવું બી કહેતા કે આજની ઘટના નથી. મારું નામ રાઠવા સાહેબા ફકીર છે. છોકરો અચાનક મારું ગરું ડાબી દીધું, પછી બીજા છોકરાઓ બીની ગયા, એટલે બજાર બાજુ ગયા, એટલે કોઈને વાત કરી, એટલે એ આવ્યા હતા. ના, એ ખોટી વાત છે. મારતા હોય અમે દરરોજ કે કાયમ. આ તો પેલો ગરું પકડ્યું ને, મને ડાબે રાખ્યું. એ અચાનક જ કંઈ બોલ્યો નહીં, કંઈ બી બોલ્યો ને અચાનક મારું ડાબે રાખ્યું. વારંવાર નથી કરતા સાહેબ. ના ના, તે આ છોકરો રહેતા હોય, મારે 8 વર્ષ અહીંયા થાય સાહેબ, કોઈ પ્રશ્ન નહીં આવે. પેલું મારું ગરું પેલો અચાનક પકડ્યું ને, એટલે બીજા છોકરા 10મા ધોરણમાં નીતિનભાઈ રાજુભાઈ 10મું ધોરણ. અમે ગ્રુપ હતી, એટલે કંઈ સાફ સફાઈ કરો કે વ્યવસ્થિત વાંચવા બેસો, એના માટે કંઈ બોલીએ. દારૂ પીને આવે ને અમને ગંદી ગંદી ગાવ બોલે ને તમે રહેશો નહીં, અહીંથી જતા રહો એમ કહીને અમને તે દિવસે અહીંથી બહાર કાઢ્યા. એટલે અમે વરસાદને અમને બહાર ઉભા રાખ્યા, એટલે બધા છોરા રડતા રડતા એમ જાય, એટલે અમે પછી પાછા આવ્યા. અમે એ વિડીયો ઉતાર્યો, પછી એવો દગોડે જ અમને ગારો બોલે જઈ ફારે ત્યાં. હવે ગારો તો અમારાથી સહન નહીં થાય ને. હા, કાલે કરવા રજૂઆત કરવા જિલ્લા ઉદયપુર. અને અમારે ગુરુપતિ જ બીજો જોયો છે, એ ગઈ સાલથી રહે છે. જમવામાં કીડા આવી જાય, ભાદરવા આવી જાય, સાફ નહીં કરતા. જમવાનું ઉપરથી કમ્પ્લીટ આવે, પણ એવું જ રોંધે, સાફ નહીં કરતા. આ એક છોકરો છે, એની મમ્મીને છે ને ગંદી ગંદી ગારો બોલી આ છોકરાને લેવા આવીને ત્યારે. મેં ત્યારે જતો ને તો આને પૂછી બોલ. નીતિનભાઈ રાજુભાઈ ગામ ડુંગરભાઈ.